નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે સિનકુવા પાસે નરભક્ષી દીપડાએ ગામમાં ઘૂસી 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો, જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 2 ને ગંભીર ઈજા થવા પામી છે. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતા, તો ચૈતર વસાવાએ ગામની મુલાકાત લીધી હતી. માંડણ ગામે સિનકુવા પાસે ગામની મહિલા શુર્મિલાબેન અમરસિંહભાઈને દીપડાએ ફાડી ખાતા મહિલાનું કરુણ મોત નીપજતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી જન્મી હતી. જોકે દીપડાના જીવલેણ હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. આ બાબતની જાણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતા પોતે હુમલાના ઘટના સ્થળે પહોંચી જઈ ઘટના સ્થળની મુલાકાત લીધી અને પરિવારજનોને મળી સાંત્વના આપી વન વિભાગ તરફથી સહાય આપવાની ખાતરી આપી હતી. તેમજ ગોરા રેન્જના વન અધિકારીઓને દીપડો પકડવા સૂચના અપાઈ. વન વિભાગે દીપડાને પકડવા મારણ સાથે પિંજરા મૂક્યા છે. સત્વરે દીપડો પકડાય એવી ગ્રામજનોએ માંગ કરી હતી. માંડણ સિનકુવા ગામ બાજુમાં જ આવેલું હોવાથી દેવહાથરા જતા દર્શનાર્થીઓએ સાવચેતી રાખવા સૂચન કરાયું. તેમજ બાળકો, મહિલાઓને એકલ દોકલ જંગલ વિસ્તારમાં ન ફરવાની સૂચના અપાઈ હતી. કે આ જંગલ અમારું છે, એ તો ભૂખ્યું થાય એટલે ખોરાકની શોધમાં ગમે ત્યાં નીકળી શકે, એટલે વળતર કંઈ મળ્યું નથી. બોલો એમ કે તમારા ઘરમાં જો બનાવ બનતો તમારા હકમાં તો અમે વળતર આપીએ, કે જંગલમાં તો હક અમારો લાગે છે, જંગલ અમારું છે, એટલે વળતર નહીં મળે. આરએફઓને અને ડીસીએફને વાત કરું છું. આ તમારે આગળ બકરા પર હુમલો કર્યો હતો ને, એ બી એમને હું ધ્યાન દોરું છું. હા, કે હમણાં આરએફઓને ડીસીએફ સાહેબને હમણાં ફોન કરું છું. આપણે ગોરા રેન્જ લાગે છે સર. અત્યારે અમારે એટલો બધો પ્રોબ્લેમ છે. અત્યારે તમે તો ઉમરા જોશીથી ઠેક માથાવાડી સુધી અત્યારે લોકોએ રસ્તામાં પાણી પીવા માટે કુંડા બનાવેલા છે. બોલો બરાબર. તો અમારે હવે અમારે કઈ રીતે હરવું ફરવું? સાઈડમાં બનાવે તો વાંધો નહીં, સાઈડમાં બનાવે એમને કોઈ ખાવા પીવા. શું બાળકો, તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ. એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે. અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીટીએમ પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે.